સાહેબ, મહાશિવરાત્રિના પાવન પર્વ પર તમે મેળામાં અત્યારે ઉપસ્થિત થયા છો, કેવી અનુભૂતિ થઈ રહી છે? આપણા ગરવા ગિરનારમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે જે 22 તારીખથી આ ભવનાથનો આપણો મેળો એ શુભ શરૂઆત થઈ છે. આજે હું અહીંયા આવ્યો અને અલગ અલગ સંતોના દર્શન કર્યા, અલગ અલગ અખાડામાં પણ ગયો અને હમણાં જ ભવનાથ મહાદેવની આરતીનો પણ લાભ મળ્યો. તો અહીં તો એક અદ્ભુત અલૌકિક શક્તિ અહીંયા છે, કેમ કે આ મેળો જ એક આધ્યાત્મિક મેળો છે. અહીંયા ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે. અને હમણાં જ જે રીતે વાત રસગીરીજીએ કરી એ પ્રમાણે અહીંયા આપણે જોઈએ છીએ કે શિવરાત્રિના દિવસે અનેક સાધુ સંતો અને આપણે એ રીતના દર્શન કરી શકીએ કે એમાં કોણ શિવ હોય એ આપણે ઓળખી શકતા નથી, પણ ભગવાન શિવજી ખુદ અહીંયા આવે છે. એ પ્રકારનું વાતાવરણ, એ પ્રકારની શ્રદ્ધા દરેક વ્યક્તિના મનમાં છે ને એટલે જ આપણે જોઈએ છીએ કે દુનિયાના અનેક દેશોમાંથી પણ આ મેળો માણવા માટે અહીંયા આવે છે. આપણા ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાંથી ખૂબ મોટી સંખ્યામાં આ મેળાનો લાભ લેવા માટે માનવ મેળામણ છે એ અત્યારે ઉમટી પડ્યું છે. આવતીકાલે તો આજ કરતાં પણ અનેક ગણું વધારે લોકો શ્રદ્ધાથી અહીંયા આવશે. સાહેબ, પ્રવાસનને લઈને જૂનાગઢ અને સોરઠનો જે પ્રદેશ છે એ ખૂબ જ એમ કહેવાય છે કે મોખરે હોય છે, તો આગામી ભવિષ્યની અંદર કેવા પ્રકલ્પો અહીંયા આવી શકે છે? પ્રવાસીઓને શું સુખ સુવિધાઓ મળી શકે છે? આપણે ભવનાથ મેળામાં જે રીતે દિન પ્રતિદિન દર વર્ષે સંખ્યા જે શ્રદ્ધાળુઓ છે, યાત્રિકો છે, એની વધતી જાય છે. એને ધ્યાનમાં રાખીને પ્રવાસન વિભાગે આ વખતે સોમનાથમાં 24, 25 અને 26 તારીખનું સોમનાથ મહોત્સવનું બહુ મોટું આયોજન કર્યું છે. ગઈકાલે આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આ 24 તારીખે સોમનાથમાં ગઈ રાતે કલાની આરાધનાનો મહોત્સવ જે છે એનો ખુલ્લો શુભારંભ કરવા માટે આવ્યા હતા. અને ભવનાથ અને સોમનાથ અને ગીરની આજુબાજુમાં હવે અનેક એવા સ્થળો છે કે જે નાના નાના સ્થળોનો વિકાસ કરવા માટેનું કામ પ્રવાસન વિભાગ, અમારા યાત્રાધામ વિકાસ, દાખલા તરીકે ગિરનાર છે, તો ગિરનાર માટે ગયા વર્ષે જ આપણા રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ 150 કરોડ રૂપિયાની એની સિદ્ધાંતિક મંજૂરી આપી છે. એવી રીતે રોપવે આવ્યા પછી ઉપરકોટનો જે રીતે વિકાસ થયો એના પછી અનેક શ્રદ્ધાળુઓની સંખ્યા છે, યાત્રિકોની સંખ્યા, પ્રવાસીઓની સંખ્યા વધી છે. એવી રીતે ગીરની આજુબાજુ પણ સોમનાથ દર્શન કરવા જાય પછી કંઈ ન હોય તો એક જ દિવસ પાછા આવી જવાના છે. તો એ 3-4 દિવસ રોકાય એના માટે આપણે ત્યાં જે આજુબાજુના સ્થળો છે એ તુલસીશ્યામ હોય, જમદીર ધોધ હોય, શ્રીબાઈ આશ્રમ હોય કે અલગ અલગ જ્યાં નજીકના જે સ્થળો છે, ગુપ્તા પ્રયાગ છે, જ્યાં આશ્રમ છે સિમરમાં, એ પ્રકારના જે આજુબાજુના સ્થળો છે ત્યાં આદરીમાં પણ ઇકો ટુરિઝમ સાઇડનો વિકાસ કરીએ છીએ. એવા ઘણા બધા ચોરવાડની અંદર પણ જે હોલિડે છે એ એક બીચનું ડેવલપ કરવા માટેનું કામ પણ નક્કી કર્યું છે. તો આ રીતના આખી સર્કિટ જ્યાં જ્યાં આપણા ધાર્મિક મંદિરો છે જેના કારણે ગુજરાતમાં જે ટુરિસ્ટો આવે છે સૌથી વધારે ધાર્મિકની દૃષ્ટિથી ટુરિસ્ટો આવે છે. તો આપણે આ બધા યાત્રાધામો છે એની આજુબાજુ ગીર જેવી આપણે જંગલ છે, અભયારણ્યો છે એની આજુબાજુ વિકાસ કરવા માટે સરકારે 2023-24માં ખૂબ મોટું એક સાથે 350% બજેટ વધાર્યું હતું. અને એના કારણે આજે આપણે અલગ અલગ અનેક જગ્યાએ આ પ્રકારના પ્રોજેક્ટ લીધા છે. સાહેબ, અભયારણ્યની આજુબાજુ ઇકો સેન્સિટિવ ઝોનને લઈને એ મુદ્દાને સાહેબ તમે કઈ રીતે જોવો છો? આપણા રાજ્યમાં 20થી વધારે અભયારણ્યો છે અને રાષ્ટ્રીય ઉદ્યાન પણ છે. તો બધી જ જગ્યાએ ઇકો સેન્સિટિવ ઝોન છે એ લાગુ થઈ ગયું છે. ગિરનારની આજુબાજુનો વિસ્તાર છે, મિતિયાળા અને 2-3 નજીકના જ વિસ્તાર. તો એમાં જે 2016માં ડ્રાફ્ટ નોટિફિકેશન કેન્દ્ર સરકારે કર્યું હતું, પછી હાઈકોર્ટ બેટરો હતી, બહુ જ વધારે પીઆઈએલ થયેલી હતી, એનું નિરાકરણ આવતા ફરીથી ભારત સરકારે હમણાં જ 2-2.5 મહિના પહેલાં નોટિફિકેશન છે એ જાહેર કર્યું છે. એમના વાંધા સૂચનો જે કોઈને હોય એ એમાં કરી શકે એ પ્રકારની એમાં જોગવાઈ છે. વધારે 2 મહિનાની મુદત પણ અમે વધારવા માટે ભારત સરકારને વિનંતી કરી છે. તો ઇકો સેન્સિટિવ ઝોનમાં કોઈ ખેડૂતોને કે કોઈ ગામને કંઈ તકલીફ છે નહીં.
અગાઉનું જે ડ્રાફ્ટ નોટિફિકેશન હતું એના કરતાં ઘણા બધા વિસ્તાર ઘટી ગયો છે, ઘણા બધા ગામો પણ ઘટી ગયા છે. અને ઇકો સેન્સિટિવ ઝોન છે એમાં કેટલીક પ્રવૃત્તિઓ એવી છે કે જે પ્રોત્સાહિત કરવાની છે અને સરકારે એના માટે ઇકો ડેવલપમેન્ટ કમિટી ગામમાં વિલેજ કમિટી કરવાનું નક્કી કર્યું છે. સ્થાનિક લોકોને એને રોજગાર મળે અને અમુક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે સરકારના જુદા જુદા વિભાગોમાંથી પણ એને એ રીતની જોગવાઈઓ છે. અમુક પ્રવૃત્તિઓ એવી છે કે જેને મંજૂરીથી એ કામ એ એક્ટિવિટી કરી શકે, પ્રવૃત્તિઓ કરી શકે. દાખલા તરીકે હોટલ રિસોર્ટ હોય કે હોમસ્ટે હોય કે આ પ્રકારની પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિઓ લઘુ ઉદ્યોગ છે. આ બધું એ જે મંજૂરી ગાંધીનગર સુધી લેવા જવી પડતી હતી, જ્યાં જે ઇકો સેન્સિટિવ એ હવે અમે સુધારો કરીને હમણાં જ આપણા મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે કે એ સત્તાઓ જિલ્લામાં આપી દીધી છે. એટલે જિલ્લામાં જિલ્લા કલેક્ટર અને એની કમિટી છે એ અહીંથી જ એને મંજૂરી મળી જાય એ પ્રકારની સરળતા પણ કરી છે. તો સાહેબ એવું કહી શકાય કે જે ફાર્મ હાઉસીસમાં કે જે રીતેના હોમસ્ટેના લાયસન્સ હોય કે જેને વીજળીના જે પ્રશ્નો હોય એ હળવા થઈ શકે કે એવું કહી શકાય, માની શકાય? હોમસ્ટે અથવા હોટલ રિસોર્ટ જે કંઈ કરવાનું હોય એ બધામાં હવે જે પ્રક્રિયા વધારે હતી જિલ્લામાં હતી, જિલ્લાથી ગાંધીનગર સુધી એ સત્તાઓ અમે જિલ્લા કમિટીને આપી દીધી છે. એટલે ખૂબ સરળતા એમાં થઈ જશે. શું કહેશો બાપુ, આવતીકાલે શિવરાત્રી છે તો એના પરવાને भगवान शिव की बारात में तमाम तैयारियां चल रही हैं. हर प्रकार के सप्तऋषि, समस्त देवी देवताएं तमाम मुश्क में तैयारी के लिए भगवान शिव को श्रृंगार कर रहे हैं, सजा रहे हैं, मना रहे हैं महादेव को. उस प्रकार की शिव की पूरी बारात की रेवाड़ी की तैयारी चल रही है. जय भावनाथ, जय गिरनारी.